નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। કોડી ગામમાં વૃદ્ધની રહસ્યમય હત્યા, વિસ્તારમાં ચકચાર। છોટાઉદેપુર જિલ્લામાં આવેલ કોડી ગામમાં એક દિલ દહોડી ગાંખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં 75 વર્ષીય વૃદ્ધ નંદુભાઈ કાળિયાભાઈ રાઠવાનો મૃતદેહ તેમના જ ઘરની ઓસરીમાંથી મળી આવ્યો છે। આ બનાવથી સમગ્ર ગામમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ ઘટનાના સમયે મૃતકના પરિવારજનો લગ્ન પ્રસંગે ગામ બહાર ગયા હતા અને નંદુભાઈ ઘરમાં એકલા હતા। આ દરમિયાન અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમની હત્યા કરી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત થઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃતદેહ પર કુહાડી જેવા ગંભીર ઘા જોવા મળ્યા છે, જેનાથી જૂની અદાવત કે અન્ય કોઈ વ્યક્તિગત વેરઝેરના એંગલથી પણ તપાસ ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ રંગપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે। પોલીસે પરિવારજનો અને ગામલોકોના નિવેદનો નોંધ્યા છે, તેમજ શંકાસ્પદ લોકો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે। આ ઘટનાને લઈને ગામમાં ભારે રોષ અને ભયનો માહોલ છે। સ્થાનિક લોકોએ આરોપીઓને ઝડપથી પકડી કડક સજા કરવાની માંગ ઉઠાવી છે। તેરસિંગ રતનભાઈ રાઠવા, મૃતકના સગા, ગુલસિંગભાઈ બચેલા રાઠવા, મૃતકનો પુત્ર, રૂપસિંગ રાઠવા, પૂર્વ સરપંચ, હાલ આ બનાવ હત્યા છે કે અન્ય કોઈ કારણસર થયેલું મૃત્યુ છે તે અંગે પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે। હવે જોવાનું એ રહેશે કે આ રહસ્યમય કેસનો ભેદ ક્યારે ખુલે છે। છોટાઉદેપુર તાલુકાના કોલી નિશાળ ફળિયામાં રહેતા જંદુભાઈ કાળુભાઈ આનું મર્ડર થયેલું છે। રાતે કોઈ અજાણ્યા વ્યક્તિ કોડો મારીને મારી ગયા છે। તો રંગપુર પોલીસ તંત્ર દ્વારા બધા આજે તપાસમાં આવેલા છે। ડોગ બી બોલાવવાનો છે અને આ આરોપી કોઈ બી રીતે પકડાવો જોઈએ। આવા કિસ્સા અટકાવવા સારું આવા નવા બનતા રહેશે તે બીજાને બી કોઈ રાતે હોવા દઈને મારી જશે, એટલે આના ઉપર તંત્ર દ્વારા ગંભીર નોંધ લે અને આવા આરોપીને સજા પણ થવું જોઈએ। આવા કિસ્સા અટકાવવા સારું તો આજે અમે અહીંયા છોટાઉદેપુર પીએમ કરાવવા લાસ્ટ ડેડ બોડીને લઈને આવ્યા છે અને આનું કાયદેસર થવું જોઈએ એવો અમારો માંગ છે અને કુટુંબ પરિવારને પણ ન્યાય મળવો જોઈએ એવો અમારો માંગ છે। રાઠવા પૂર્વે સરપંચ રૂપસિંગભાઈ। અમારું ગામ કોલી નિશાળ ફળિયા। અમારા કુટુંબમાં આ રીતની ઘટના બની। રાતની વખત ગઈ સાંજે હું તો અહીંયા કોઈ કુહાડી મૂકીને મારી ગયો એને અમે છોટાઉદેપુર તાલુકામાં આપણે દવાખાનામાં પીએમ કરવા માટે લાયેલા છે। કાકાની ઉંમર એ ઉંમર 60-65 જેવી હશે। ધંધો પાણી શું કરે? એ બળવો હતો। એ બળવા માટે કોઈ વ્યક્તિ આવ્યો, એ જોઈ ગયો એટલે અમને જાણ કરી તો અમને ખબર પડી। તમારું નામ છે? तेरसिंग रतन, કયું ગામ? कोली। गांव में निशाड़ पड़िया हमारा नंदू काड़िया होता है। हमारा बाबो था। रात ने वक्त हमें लगन में नहीं जाता, घरे कोई होतो नहीं, એટલે રાત ની વખત સૂતો હતો। રાત ની વખત કોઈ કોડું મારી ગયો એટલે પછી કોઈ બળવાઈ વાળા આવ્યો, એ અમને જાણ પાડી તે અમને ખબર પડી, બાકી ખબર હોતી નહીં। કાકાનું નામ શું છે? જંદુ કાઢ્યા। શું કરતા હતા તમે? એ સૂતો હતા। તમારું નામ શું? ગુલસિંગ બસલા। ઉંમર કેટલી કાકાની? 60-65 વર્ષ।